પંચમહાલની વાત કરીએ, લઘુત્તમ વેતન ન ચૂકવનાર ગોધરાની બંસલ મોલને 34,000નો દંડ ફટકારાયો છે. કામદારોનું શોષણ કરનાર મોલ માલિક સામે કોર્ટે કાર્યવાહી કરી. ગોધરાની લેબર કોર્ટે બંસલ મોલને ₹34,000નો દંડ ફટકાર્યો છે. શ્રમ આયુક્ત વિભાગની ટીમે આકસ્મિક તપાસમાં કામદારોને લઘુત્તમ વેતન ચૂકવવામાં આવતું ન હોવાની હકીકત સામે આવી હતી, જેને લઈ અને કોર્ટે દંડ ફટકાર્યો છે. ગોધરા દાહોદ રોડ નજીક આવેલા બંસલ સુપરમાર્કેટમાં 60 જેટલા શ્રમયોગીઓ કામ કરે છે. સંસ્થા લઘુત્તમ વેતન અને કોન્ટ્રાક્ટ લેબર નિયમનું પાલન ન કરતી હોવાથી કસૂરવાર ઠરતા મદદનીશ શ્રમ આયુક્ત કચેરી ગોધરા દ્વારા લેબર કોર્ટે બંસલ મોલ વિરુદ્ધ 2 અલગ અલગ કેસ દાખલ કર્યા છે અને 34,000નો દંડ ફટકાર્યો છે. તો વધુ વિગતો સાથે સંવાદદાતા હનીફ આપણી સાથે ફોન લાઈન પર છે. હનીફ, જે કોર્ટ દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે, જે બંસલ મોલ આવેલો છે, તેને શું વિગતો? જે રીતના પંચમહાલ જિલ્લાના ગોધરા દાહોદ રોડ પાસે આવેલ બંસલ મોલ સુપર માર્કેટમાં જે શ્રમ આયુક્ત વિભાગની ટીમ દ્વારા આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કેટલીક ગંભીર ક્ષતિઓ જણાઈ આવી હતી. ખાસ કરીને જે ત્યાં 60 જેટલા કામદારો શ્રમિકો કામ કરે છે, તેઓને લઘુત્તમ વેતન ચૂકવવામાં આવતું ન હોવાની હકીકત છે તપાસમાં આવી હતી. ખાસ કરીને સંસ્થા લઘુત્તમ વેતન અને કોન્ટ્રાક્ટ લેબર નિયમોનું પાલન કરવામાં કસૂરવાર ઠેરવી હતી ને ત્યારબાદ મદદનીશ શ્રમ આયુક્ત કચેરી ગોધરા દ્વારા લેબર કોર્ટમાં બંસલ મોલ વિરુદ્ધ 2 અલગ અલગ કેસ દાખલ કરવામાં આવ્યા હતા. જે કેસની સુનાવણી બાદ જે બંસલ મોલ છે તેને ₹34,000નો દંડ છે નામદાર જે મજૂર કોર્ટ છે તેમના દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે. ખાસ કરીને પંચમહાલ જિલ્લાની જે અલગ અલગ પ્રકારની સંસ્થાઓ જે છે ત્યાં લઘુત્તમ વેતન ચૂકવવામાં ન આવતું હોવાની ફરિયાદો પણ ઉઠવા પામી હતી. જે ફરિયાદ અને આધારે જે શ્રમ આયોગની ટીમ દ્વારા આકસ્મિક તપાસ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો અને ગોધરાની લેબર કોર્ટે જે બંસલ મોલ છે તેને ₹34,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. જી ચોક્કસ હનીફ, માહિતી બદલ આભાર.